નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત BSM 6 CC 607 સંખ્યા કારિકા, જેની અંદર આપણે કારિકા 18 જોઈશું કે જેની અંદર આપણે પુરુષ એટલે કે પુરુષ બહુત્વ, આપણે આગળ પ્રકૃતિનું અસ્તિત્વ અને પુરુષના અસ્તિત્વ વિશે માહિતી મેળવી. આજે આપણે પુરુષ બહુત્વ વિશે આ કારિકામાં સમજીશું. મિત્રો, ઘણીવાર પરીક્ષામાં આ કારિકા એટલે કે કારિકા નંબર 18 અથવા તો પુરુષ બહુત્વ એ શોર્ટ નોટ પણ વારંવાર પૂછાતી હોય છે. ખૂબ જ અગત્યની છે, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કારિકા જોઈએ તો કારિકા નંબર 18, જનન મરણ ગણનાનામ પ્રતિનિયમાત અયુક્ત પ્રવૃત્તે ચ પુરુષ બહુત્વમ સિદ્ધમ ત્રૈગુણ્ય વિપર્યાય અચેવ. એટલે કે શું કહે છે કારિકા 18ની અંદર? પુરુષો અનેક છે તેમ પણ સિદ્ધ થાય છે. કારણ કે, તો તેઓ કારણ આપે છે. સૌ પ્રથમ કારણ તો શું આપે છે? જન્મ અને મૃત્યુ અને ઇન્દ્રિયોની જુદી જુદી ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે. એટલે કે પ્રથમ તેઓ કારણ ગણાવે છે કે માણસનું જન્મ અને મૃત્યુ તથા જે ઇન્દ્રિયો છે તેની જુદી જુદી એટલે કે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે, જેના કારણે પણ તેઓ પુરુષો અનેક છે તેવું સિદ્ધ કરે છે અથવા તો પુરુષ બહુત્વ સિદ્ધ કરે છે. બીજું કારણ આપે છે કે સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિ એક જ સમયે એક સરખી હોતી નથી, એટલે કે ભિન્ન ભિન્ન હોય છે. કે સર્વ પ્રાણીઓ, જેની અંદર મનુષ્યથી લઈ અને તમામ, કે એમની પ્રવૃત્તિ એક જ સમયે એક સરખી હોતી નથી, જેના કારણે પણ તેઓ પુરુષ અનેક છે તેવું સિદ્ધ કરે છે. ત્રીજું કારણ આપે છે કે પ્રત્યેક દેહધારી જીવમાં ત્રણેય ગુણની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય છે. ત્રણેય ગુણો એટલે કે સત્વ, રજસ અને તમસ, ત્રણેયની ભિન્ન ભિન્ન માત્રા આપણે જોઈ શકીએ છીએ. કેટલાક ક્રોધિત વ્યક્તિત્વના, કેટલાક સાત્વિક ગુણી પણ હોય અને કેટલાક રજસ ગુણ પણ વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. જેના આધારે પણ એ લોકો શું માને છે કે પુરુષ અનેક છે અથવા તો પુરુષ બહુત્વ સિદ્ધ કરે છે. એટલે કે પુરુષ બહુત્વ સિદ્ધ કરવા માટે તેઓ ત્રણ કારણ આપે છે. પ્રથમ કયું? તો જન્મ અને મૃત્યુ અને ઇન્દ્રિયોની જુદી જુદી ચોક્કસ પ્રકારની વ્યવસ્થા. બીજું તો સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિ એક જ સમયે એક સરખી હોતી નથી, એટલે કે અલગ અલગ હોય છે. અને ત્રીજું એટલે કે પ્રત્યેક દેહધારી જીવમાં ત્રણેય ગુણોની કેવી હોય છે? ભિન્ન ભિન્ન અવસ્થા એટલે કે વ્યવસ્થા દેખાય છે, જેના કારણે પણ તેઓ પુરુષ બહુત્વ સિદ્ધ કરે છે. હવે આપણે એની પ્રસ્તાવના રૂપ જોઈએ. મિત્રો, જેમ તમે આગળ જોયું કે આગળની કારિકામાં પ્રકૃતિથી ભિન્ન એવા પુરુષના સ્વતંત્ર અસ્તિત્વને સિદ્ધ કરવામાં આવ્યું. તેમાંથી ચેતન આત્મા છે એ વિશે પણ આપણે જાણ્યું. મિત્રો, તમે જાણો છો કે ભારતીય ક્ષળ દર્શન, જે આપણું ભારતીય દર્શન 6 દર્શનો સ્વીકારે છે, તેમાં પ્રત્યેક દર્શન એક યા બીજા રૂપે આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. મિત્રો, પ્રાણી માત્રમાં આ આત્મા વસે છે તે વિશે પણ મતભેદ નથી. એટલે કે દરેક દર્શનો, મિત્રો, અહીંયા જુઓ તો એક અથવા તો બીજા સ્વરૂપે આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. એટલે કે દરેક પ્રાણી માત્રની અંદર શું છે? તો આત્મા વસે છે. તે વિશે મતભેદ નથી, પરંતુ આ આત્મા એક છે કે પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન હોય, અનેક છે. એટલે કે તમે સમજો કે પ્રત્યેક દર્શન શું છે? બીજા રૂપે આત્માના અસ્તિત્વને સ્વીકારવામાં બધા જ દર્શનો શું માને છે? એક જ અભિપ્રાય ધરાવે છે. એટલે કે દરેક દર્શન એમ માને છે કે આત્મા દરેક પ્રાણીની અંદર વસેલો છે. તેના વિશે કોઈ મતભેદ નથી. પણ મતભેદ ક્યાં છે? તો દરેક દર્શનનો એ મતભેદ છે કે આ આત્મા એક છે કે પ્રત્યેક શરીર, એટલે કે તમારા મારા એવા ઘણા અલગ અલગ મનુષ્ય અને પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય, અનેક છે. એ કેવો છે? ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો છે. હવે આપણે અલગ અલગ દર્શનોના મત જોઈએ તો વેદાંત દર્શન શું માને છે? એટલે કે વેદાંતિઓ એક જ આત્મા છે એમ કહે છે. એટલે કે વેદાંતિઓના મતે શું છે? કે આત્મા એક જ છે. જ્યારે નૈયાયિકો કહે છે, શું કહે છે? કે તેમના મતે આત્મા કેવો છે? તો અનેક છે.
જૈન દર્શન પણ તમે જુઓ તો આત્માનું નાનાપણું પણ સ્વીકારે છે. સાંખ્ય દર્શન શું માને છે? આત્મા અનેક છે, એટલે કે પુરુષ બહુત્વની અંદર માને છે. અને તે માટે તો એ શું કરે છે? કારણો આપે છે, જે આપણે જોઈએ ક્રમશઃ નીચે. કેટલા? 3 કારણો આપે છે. કયા? તો જનન મરણ કરણાના પ્રતિનિયમાત. બીજું શું આપે છે? અયુક્ત પ્રવૃત્તિશ્ચ. અને ત્રીજું ત્રિગુણીય વિપર્યાય, એટલે કે 3 ગુણોનું વિપર્યાય જોવાથી, અલગ અલગપણું જોવાથી. હવે એક પછી એકનો આપણે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલું આપ્યું છે જનન મરણ કરણાના પ્રતિનિયમાત. આની અંદર જનન એટલે કે જન્મવું, મરણ એટલે કે મૃત્યુ પામવું, અને કરણાનામ એટલે કે ઇન્દ્રિય. હવે જોઈએ કે કરણ એટલે માત્ર ઇન્દ્રિયો નહીં, પણ આગળ 32મી કારિકા આપણે જોઈશું ત્યારે મુજબ મન, બુદ્ધિ, અહંકાર અને 10 ઇન્દ્રિયો. એટલે કે માત્ર 5 ઇન્દ્રિયોનો જ આપણે માનીએ નહીં કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, પરંતુ કેટલી? 32મી કારિકા મુજબ મન, બુદ્ધિ, અહંકાર અને 10 ઇન્દ્રિયો. આ બધાને શું માને છે? એ ઇન્દ્રિયો. જો આત્મા એક જ હોય તો સર્વ દેહધારીઓમાં એક સાથે જ જન્મ પામત અને જીવનકાળ દરમિયાન સર્વનું એક સરખું વર્તન જોવા મળે. એટલે કે અહીંયા એ લોકો કહે છે કે જો આત્મા એક જ હોત તો શું થાત? સર્વ દેહધારી એટલે કે મનુષ્ય અથવા તો દરેક પ્રાણીઓમાં પણ એક જ સાથે માણસ જન્મત. એટલે કે એક જ સાથે બધા જન્મતા હોય એવું તો જોવા નથી મળતું. કોઈક આજે જન્મે છે, કોઈ વર્ષો, એટલે કે સનાતન કાળથી આ પરંપરા ચાલતી આવે છે. અને જીવનકાળ દરમિયાન સર્વનું એક સરખું વર્તન જોવા મળે. એટલે કે બધાનું જ વર્તન સરખું જોવા મળે, એક સાથે બધાની જ વર્તન પ્રક્રિયા સરખી જોવા મળતી, એવું પણ જોવા મળતું નથી. અહીં એ પણ સમજવા જેવું છે કે અહીં આત્માના જન્મ મરણની વાત નથી. ઘણા લોકો એવું પણ સમજે કે અહીંયા આત્માના મૃત્યુ અથવા તો એની વાત છે, પરંતુ તે તો કેવો છે? અજન્મા અને અવિનાશી છે. પરંતુ અહીં કેવું છે? આત્માના સ્થૂળ શરીર સાથેના સંપર્ક અને ત્યાગને જ જન્મ મરણ માનવામાં આવે છે. ઓકે, અહીં આત્માના જન્મ મરણની વાત નથી, પણ શેની છે? તો આત્માના સ્થૂળ શરીર સાથેના સંપર્ક અને ત્યાગને જ જન્મ મરણ માનવામાં આવે છે. આગળ જોઈએ તો એની જ અંદર કે શું કહે છે કે વેદાંતી માને છે કે ઉપરોક્ત કારણથી આત્માને અનેક માનવાની જરૂર નથી. તેઓ શું કહે છે કે આત્મા એક જ છે, પણ ઉપાધિ ભેદથી તે અનેક લાગે છે. તેઓ કહે છે કે જે એક આકાશ ઉપાધિ ભેદથી ઘટાકાશ, મઠાકાશ વગેરે રૂપે દેખાય છે, તેમ જ અહીં સમજવા કહે છે. જ્યારે આનો પ્રત્યુત્તર, વેદાંતિનો પ્રત્યુત્તર છે, એનો ઉત્તર આપતા સાંખ્ય દર્શન શું કહે છે કે જો નાના તત્વને ઉપાધિ ભેદથી સ્વીકારવામાં આવશે તો એ સિદ્ધાંત સર્વત્ર સ્વીકારવો પડશે. એટલે કે જો આ સ્વીકારીશું તો દરેક જગ્યાએ આ સિદ્ધાંત સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ સ્વીકાર કરવો પડશે. જેમ કે જો શરીર એ આત્માની ઉપાધિ છે તો હાથ, પગ વગેરે અવયવો એ શરીરની ઉપાધિઓ છે. તેથી આ અવયવોનો આવિર્ભાવ, જન્મ અને નાશ એટલે કે મરણ ગણવા પડશે. અને પછી જન્મ મરણની શું થશે? વ્યવસ્થા નહીં રહે. એટલે કે જન્મ મરણની વ્યવસ્થા શું થશે? ખોરવાતી જશે. બીજું, વળી એક અખંડ આત્મામાં ઉપાધિ ભેદથી જો નાનાપણું સ્વીકારવામાં આવે તો પણ આત્મામાં વિરુદ્ધ ધર્મોનું આરોપણ કરવો પડે, જે ઉચિત નથી. તેમજ અંતઃકરણ વગેરેને નાના પ્રકારક માનીએ તો પણ પ્રત્યેક અંતઃકરણમાં એક જ આત્મા હોય તેમને પરસ્પર શું થશે? વિરુદ્ધ અનુભવો થઈ શકે નહીં. જેમ કે શ્રુતિમાં આત્માને એક માનવામાં આવે છે તો ત્યાં તેને કેવો છે? જાતિરૂપ એક માનવામાં આવેલો છે. આ શું થઈ વાત? જનન મરણ કરણાના. એટલે કે પ્રથમ શું માને છે કે જન્મ અને મૃત્યુ અને ઇન્દ્રિયો બધાની જ એક સાથે એક સરખી શું છે? પ્રવૃત્તિ જોવા નથી મળતી. જેના કારણે પણ આપણે શું કરીએ છીએ કે પુરુષ બહુત્વ માને છે, અને એ એનું શું છે? પ્રથમ કારણ આપે છે. બીજું જોઈએ તો અયુક્ત પ્રવૃત્તિશ્ચ.
જો આત્મા એક જ હોય, બીજું કારણ આપે છે કે જો આત્મા એક જ હોય તો સર્વની પ્રવૃત્તિઓ એક સમયે અને એક સરખી થવી જોઈએ. પણ એવું નથી થતું. કોઈક સારા કાર્યો કરતું હોય છે, તે જ સમયે બીજા કોઈ તેથી વિપરીત કાર્ય કરતા હોય છે. આપણે જોઈએ છે કે એક જ સમયે દરેક મનુષ્યની અલગ અલગ પ્રવૃત્તિઓ જોવા મળતી હોય છે. એટલે કે કોઈક એક સમયે સારા કાર્ય કરી રહ્યું હોય તો એ જ સમયે કોઈક બીજો વ્યક્તિ અધમ કાર્ય પણ કરી રહ્યું હોય છે. જેમ કે આપણે જોઈએ છે કે ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રવૃત્તિઓ એકી સમયે એટલે કે એક જ સાથે થતી જોવા મળે છે. તેથી પુરુષ બહુત્વ પણ સિદ્ધ થતું હોય છે. જેના જ કારણે એટલે કે આપણે ઘણીવાર આપણા આજુબાજુ પણ ઉદાહરણો જોતા હોય કે એક બાજુ એક વ્યક્તિ સારું કરતો હોય, બીજી બાજુ કંઈક લૂંટફાટ પણ ચાલતી હોય. એટલે કે અલગ અલગ પ્રવૃત્તિઓ માણસની જોવા મળતી હોય છે કે એક સારું વર્તન કરી રહ્યો હોય, બીજું ખોટું પણ ક્યાંક થતું હોય. બરાબર. તો આ પ્રવૃત્તિઓના કારણે પણ શું છે કે પુરુષ બહુત્વ જોવા મળે છે. એટલે કે આ એનું બીજું કારણ આપે છે. ત્રીજું જોઈએ તો ત્રૈગુણ્ય વિપર્યયાત. એટલે કે શું કહે છે, કેટલાક પ્રાણીઓમાં સત્વગુણ, કેટલાકમાં રજોગુણ અને કેટલાકમાં તમસગુણ મુખ્ય પ્રવર્તતો દેખાય છે. એટલે આપણે જોઈએ છીએ કે માણસ કેવો છે, 3 ગુણોથી યુક્ત છે. એટલે કે સત્વ, સાત્વિક, રાજસિક અને તામસિક એ 3 ગુણો મુખ્ય ગણવામાં આવ્યા છે. આ રીતે જો 3 ગુણોના તાદાત્મ્યને ભેદ એક જ આત્મામાં સંભવી ન શકે. તેથી પણ કેવું છે, પુરુષ બહુત્વ સિદ્ધ થાય છે. એટલે કે જોઈએ છે કે કેટલાક પ્રાણીઓમાં આપણને શું જોવા મળે છે, સત્વગુણ પણ જોવા મળે છે. કેટલાક મનુષ્યની અંદર જોઈએ તો રાજસિક ગુણો પણ જોવા મળે છે. કેટલાક વ્યક્તિઓમાં જોઈએ તો તામસિક ગુણ પણ મુખ્ય પ્રવર્તતો દેખાય છે. એટલે કે આ 3 ગુણ પણ કેવું છે, અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ રીતે જોવા મળતો હોય છે. જેના કારણે પણ શું કહી શકાય કે પુરુષ બહુત્વ સિદ્ધ કરે છે. એટલે કે તેઓ 3 અહીંયા કારણો આપે છે આ કારિકાની અંદર, 18મી કારિકાની અંદર, કે પુરુષ બહુત્વ શું કામ છે. તો તે પ્રમાણે તેઓ અલગ અલગ પહેલું કયું આપે છે, જન્મ, મરણ અને ઇન્દ્રિયોની એકસાથે એક સરખી પ્રવૃત્તિ. બીજું તો અયુગ પ્રવૃત્તિ. એટલે કે આત્મા એક જ હોય તો સર્વની પ્રવૃત્તિઓ પણ કેવી હોત, એક સમયે એક જ સરખી હોત. અને ત્રીજું છેલ્લું જે આપણે અત્યારે જોયું, ત્રૈગુણ્ય વિપર્યાય. એટલે કે દરેક પ્રાણીઓમાં અથવા તો કેટલાક પ્રાણીઓમાં સત્વગુણ, કેટલાકમાં રજોગુણ અને કેટલાકમાં તમસગુણ એટલે કે ત્રિગુણ અવસ્થા પણ એક સરખી જોવા મળતી હોત. પણ એવું પણ જોવા નથી મળતું. જેના કારણે આપણે કહી શકાય કે પુરુષ બહુત્વ સિદ્ધ થાય છે, જે કારિકા નંબર 18ની અંદર બતાવવામાં આવેલું છે. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ટૂંક જ સમયમાં પુરુષના સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું. આ જ રીતે જોડાયેલા રહેજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો આ ચેનલના માધ્યમથી આવનાર TYBA સેમ 6ના બીજા વિષયના પણ વિડીયો જોઈ શકશો. આભાર. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.